સુરતમાં પ્રથમ વરસાદમાં જળબંબાકાર. ઉત્તરાયણ અને અઠવા પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે. વરસાદી પાણીનો ભરાવો એટલો બન્યો કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, તલાટી ઓફિસ, સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયા. આ ઉપરાંત અઠવા પોલીસ મથકની બહાર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અઠવા પોલીસ મથક તરફ જતા માર્ગ પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ગટર મારફતે પાણીનો યોગ્ય નિકાલ થઈ નથી રહ્યો. ત્યારે આ તમામ પ્રકારની સમસ્યા યથાવત રહેતા સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેને જરાય નકારી ન શકાય. સુરતનું પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યાં અત્યારે બીજી ઓફિસ આવેલી છે. એક ઓફિસમાંથી બીજી ઓફિસ જવા માટે મહા મુસીબત પડી રહી છે. સંપર્ક ન થાય